हेलो एवरीवन, स्टेट जीनियस में आप सभी का स्वागत है। तो आज के क्लास में हम स्वाध्याय 2.2 નો ક્વેશ્ચન નંબર 14 નો બીજો દાખલો ગણવાના છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 14 નો પહેલો દાખલો હતો તે ગણી લીધેલો છે અને હવે આપણે બીજો દાખલો ગણવાના છીએ। તો બીજા દાખલાની રકમ તમારી પાસે છે એન તરીકે તમને 6 આપેલા છે, સિગ્મા x 16 આપેલા છે, સિગ્મા y 51 આપેલા છે, સિગ્મા xy 154 આપેલા છે, સિગ્મા x સ્ક્વેર 52 આપેલા છે અને સિગ્મા y સ્ક્વેર 471 આપેલા છે। તો આમાં કયું સૂત્ર વાપરવાનું છે જેથી આપને સહસંબંધાંક નો જવાબ મળી શકે। બધા જ આપણે સ્વાધ્યાય 2.2 માં બધા જ દાખલામાં સહસંબંધાંક શોધવી છે। આખું ચેપ્ટર સેકન્ડ છે સુરેખ સહસંબંધમાં બધા જ જેટલા સ્વાધ્યાય હશે તમારે તેમાં સહસંબંધાંક શોધવાનું થશે। તો આમાં પણ આપણે સહસંબંધાંક જ શોધવાનું છે। તો આ ક્યાંક રકમ જોયેલી લાગે છે। પહેલા જેમ નથી કે અલગ સૂત્રનો ઉપયોગ કરીને કંઈક અલગ જ રકમ આપેલી હોય આપણે અલગ સૂત્ર વાપરતા હતા, પણ આ કંઈક જોયેલું લાગે છે એવું લાગે છે। તો આમાં કયું સૂત્ર વાપરવાના છીએ આપણે? તો આમાં આપણે xy ની રીતનું સૂત્ર વાપરવાના છીએ। સહસંબંધાંક શોધવા માટેનું xy ની રીતનું સૂત્ર વાપરવાના છીએ। જોવી આપણે xy નું સૂત્ર અહીંયા અપ્લાય કરવી અને આપને બધી જ રકમ સૂત્રમાં જે પૂછેલી છે તે બધી રકમ આપને આપેલી છે કે નહીં, લેટ્સ ચેક। તો xy ની રીતનું સહસંબંધાંકનું સૂત્ર છે તમારું r = n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ એટલે કે ગુણાકાર સિગ્મા y ના છેદમાં n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર। એનું આખાનું વર્ગમૂળ છે તો આપણે આખાનું વર્ગમૂળ કરી લઈએ। ઇન્ટુ એટલે કે ગુણાકાર n સિગ્મા y નો સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર। આનું પણ આખાનું વર્ગમૂળ છે તો આપણે કરી લઈએ આખાનું વર્ગમૂળ। આ તમારું છે xy ની રીતનું સહસંબંધાંક શોધવાનું સૂત્ર। હવે જોઈએ આપને જે રકમમાં આપેલી છે તે આ સૂત્રમાં બધી રકમ આપને આપેલી છે કે નહીં, તો આ સૂત્રનો ઉપયોગ થશે, નકર આપણે બીજું સૂત્રનો ઉપયોગ કરવાનું થશે। આપણે પાછળના દાખલા એમ જ જોયેલા છે કે આપને જે પ્રશ્નમાં રકમ આપેલી છે
તે જે સૂત્રમાં ફિટ થતી હોય તે આપણે સૂત્ર લઈએ છીએ અને આ XY માં આસાનીથી ફિટ થવાની છે, જે આસાનીથી આપણે જોઈ પણ શકીએ છીએ. તો n આપને આપેલા છે તો કે હા આપેલા છે. સિગ્મા XY આપને આપેલા છે તો કે હા આપેલા છે. સિગ્મા x આપેલા છે તો કે આપેલા છે. સિગ્મા y આપેલા છે, આપેલા છે. n આપેલા છે. સિગ્મા x સ્ક્વેર આપેલા છે તો કે હા આપેલા છે. અને સિગ્મા x નો હોલ સ્ક્વેર છે એટલે પહેલા આપણે સિગ્મા x ની વેલ્યુ લખવી છે. સિગ્મા x ની વેલ્યુ લખીએ છીએ, પછી એનો આખાનો સ્ક્વેર કરીએ છીએ એટલે કે 16 નો આપણે સ્ક્વેર કરીએ છીએ. n આપને આપેલા છે. સિગ્મા y નો સ્ક્વેર આપને આપેલો છે તો કે હા આપેલો છે. અને સિગ્મા y નો હોલ સ્ક્વેર છે એટલે પહેલા આપણે સિગ્મા y ની રકમ લખીએ છીએ, જે છે 51 ને 51 નો હોલ સ્ક્વેર કરીએ છીએ. તો આપણી જેટલી સૂત્રમાં આપણે રકમ ની જરૂર પડે છે સહસંબંધાંક શોધવા માટે, તે બધી જ રકમ જે આપને આપેલી છે. તો આપણે સહસંબંધાંક શોધવા માટે XY ની રીતનો ઉપયોગ કરીને સહસંબંધાંક શોધવાના છીએ. તો n તરીકે આપણે લેશું 6. સિગ્મા XY ની વેલ્યુ આપણી પાસે છે 154. માઇનસ સિગ્મા x ની વેલ્યુ આપણી પાસે છે 16. અને સિગ્મા y ની આપણી પાસે વેલ્યુ છે 51. આપણે જે સ્વાધ્યાય 2.2 માં 1 થી 11 દાખલા ગણેલા છે તે આપણે XY અને UV ના રીતથી જ ગણેલા છે. તો તેમાં આપને કોષ્ટક આપેલું હતું અને આપણે સિગ્મા x, સિગ્મા y અને બધી જ વેલ્યુ શોધતા હતા, પણ આમાં તમને ડાયરેક્ટ જ આપેલું છે. તો આપણે ખાલી સૂત્ર મૂકીને એની જેટલી રકમ જ્યાં મૂકવાની થતી હશે ત્યાં મૂકીને દાખલો ગણશો. ઓલામાં કોષ્ટક આપતા હતા અને આપણે બધું શોધતા હતા, અને આપણે અત્યારે તૈયાર ઉપર બધું જ આપેલું છે. તો આપણે સૂત્રમાં વેલ્યુ મૂકીને ડાયરેક્ટ દાખલો ગણવાનો થશે. તો n તરીકે આપને 6 આપેલા છે. સિગ્મા x સ્ક્વેર ની આપણી પાસે વેલ્યુ છે 52. માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર છે. પહેલા આપણે સિગ્મા x ની વેલ્યુ લખશું, જે આપણી પાસે છે 16. એનો આખાનો સ્ક્વેર છે એટલે કે આપણે કરશું આખાનો સ્ક્વેર. તેનું વર્ગમૂળ છે તો આપણે વર્ગમૂળ કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર. n ની વેલ્યુ આપણી પાસે છે 6. સિગ્મા y નો સ્ક્વેર ની આપણી પાસે વેલ્યુ છે 471. માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર છે. પહેલા આપણે સિગ્મા x ની વેલ્યુ લખી લઈએ, જે છે આપણી પાસે 51. એનો હોલ સ્ક્વેર છે તો હોલ સ્ક્વેર કરી લઈએ. નો વર્ગમૂળ છે તો વર્ગમૂળ કરી લઈએ.
આ બધી જ વેલ્યુ આપણે સૂત્રમાં મૂકી દીધી છે જે આપણે રકમમાં આપેલી હતી. હવે આગળ આપણે ગણતરી કરશું બધાની. આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જે તમારે કેલ્સીમાં કરવાનું રહેશે. તેનો જવાબ છે 924 માઇનસ આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 816 ના છેદમાં આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 312. હવે આપણે 16 નો સ્ક્વેર કરવાનો છે, એટલે કે 16 ગુણ્યા 16 કરશો તો તમારો જવાબ આવશે 256. તેનું વર્ગમૂળ છે તો આપણે વર્ગમૂળ કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ છે 2826. માઇનસ છે તો માઇનસ કરી લઈએ. 51 નો સ્ક્વેર કરવાનો છે, 51 ગુણ્યા 51 કરશો એટલે તમારો જવાબ આવશે 2601 નું વર્ગમૂળ છે તો વર્ગમૂળ કરી લઈએ. હવે આ બંનેની આપણે બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવશે 108 ના છેદમાં આપણે આ બંનેની બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવશે 56. ઇન્ટુ એટલે કે ગુણાકાર. હવે આ બંનેની આપણે બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવશે 225. બંનેનું વર્ગમૂળ છે તો આપણે બંનેને વર્ગમૂળ કરી લઈએ. એકસો 8 ના છેદમાં આપણે 56 નું વર્ગમૂળ કાઢવાનું છે, તો તમે કેલ્સીમાં 56 નું વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ આવશે 7.48 ઇન્ટુ એટલે કે ગુણાકાર. 225 નું તમારે વર્ગમૂળ કાઢવાનું છે, તો તેનો જવાબ આવશે 25.
108 ના છેદમાં આપણે 7.48 ગુણ્યા 25 કરવાના છે તો તેનો જવાબ આવશે 112 પોઈન્ટ 2 108 ભાગ્યા 112.2 કરવી તો આપને જવાબ મળશે 0.96. આ તમારો આર નો જવાબ છે, એટલે કે સહસંબંધાંકનો તમારો જવાબ છે 0.96. આ તમારો સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 14 નો બીજાનો જવાબ છે 0.96. હવે આપણે ક્વેશ્ચન નંબર 15 ને ડિસ્કસ કરવાના છીએ અને એનો પણ સહસંબંધાંક આપણે શોધવાના છીએ. તો ચાલો, આ તમારો ક્વેશ્ચન નંબર 15 છે સ્વાધ્યાય 2.2 માં. હવે તેમાં તમને એક કોષ્ટક આપેલું છે અને એમાં પણ કંઈક અલગ અલગ લખેલું છે જે આપણે કોઈ દી જોયેલું નથી, કે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો વર્ગનો સરવાળો, મધ્યકમાંથી લીધેલા વિચલનનો ગુણાકારનો સરવાળો, તે ટાઈપનું કંઈક લખેલું છે. આપને કોષ્ટક આપેલી છે અને આપને વેલ્યુ આપેલી છે અને આપને સહસંબંધાંક એટલે કે આર ની કિંમત શોધવાનું આપને કહેલું છે. આર એટલે કે સહસંબંધાંક, આપને સહસંબંધાંક શોધવાનું કીધેલું છે ક્વેશ્ચન નંબર 15 માં. તો પહેલા આપણે ક્વેશ્ચન ગણતા પહેલા આપણે આ કોષ્ટકને સોલ્વ કરી લઈએ. એટલે કે કોષ્ટકમાં આ જે વેલ્યુ છે તે કોની વેલ્યુ છે એ આપણે પહેલા શોધી લઈએ કે આ કોની વેલ્યુ છે. પછી વેલ્યુ આપણે લખીને પછી આપણે આઈડેન્ટિફાઈ કરશું કે આપણે કયું સૂત્ર આ ક્વેશ્ચનમાં લગાવી અને સહસંબંધાંક મળી શકે છે. તો મધ્યક છે તેને તમે 11મા ધોરણમાં તમે મધ્યક, બહુલક તે બધું શીખીને આવેલા છો. તો અહીંયા કહેવાની જરૂર નથી તો તમે મધ્યક શું કહેવામાં આવે છે. મધ્યકને આપણે એક નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. તે મધ્યકની નિશાની શું છે તમારી? x બાર. x બાર દ્વારા આપણે 12 દ્વારા ઉપર જે લીટી છે તેના દ્વારા મધ્યકને આપણે દર્શાવીએ છીએ. x બાર જ શા માટે કરેલી છે? કારણ કે આપને વિગતમાં x આપેલી છે. x ના કોષ્ટકમાં આપણે લખીએ છીએ એટલે કે x બાર છે અને આ છે તમારો y બાર, કારણ કે y માં આપેલો છે અને મધ્યક છે એટલે કે y બાર. હવે મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગનો સરવાળો તમને આપેલા છે. તો આને કઈ નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે? મધ્યકમાંથી લીધેલા વિચલનોનો વર્ગનો સરવાળો તમારે કઈ નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે? તો તે નિશાની તમારી છે સિગ્મા x માઇનસ x બાર. આ રીતે દર્શાવવામાં આવેલ છે. x શા માટે આપણે લીધેલી છે? કારણ કે x ના ખાનામાં આપણે કિંમત જોઈએ છીએ એટલે x લખવામાં આવેલો છે. તેમજ y ના આપણે જોઈએ છીએ, y ના ખાનામાં આપણે જોઈએ છીએ મધ્યકમાંથી લીધેલા વિચલનોનો વર્ગનો સરવાળો. તો આને સિગ્મા y માઇનસ y બાર
આ નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. હવે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો ગુણાકારનો સરવાળો જેવું નામ છે તેવું જ આપણે નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. ગુણાકાર છે એટલે કે ગુણાકાર દ્વારા આપણે દર્શાવશું. -545 ને આપણે ગુણાકાર દ્વારા આપણે દર્શાવવામાં આવીએ છીએ. તો કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો કે સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ એટલે કે ગુણાકાર y માઇનસ y બાર. ગુણાકાર હતું એટલે કે વચ્ચે ગુણાકાર આવ્યો. તો આ રીતે દર્શાવવામાં આવે છે. જે તમને કોષ્ટકમાં વેલ્યુ આપેલી છે તેને આ જે આપણે બ્લુ કલરની પેનથી લખેલું છે તે રીતે દર્શાવવામાં આવે છે. મધ્યકને તમે x બાર y બાર થી દર્શાવવામાં આવે છે. મધ્યકમાંથી લીધેલા વિચલનોનો વર્ગનો સરવાળો સિગ્મા x માઇનસ x બાર અને સિગ્મા y માઇનસ y બાર થી દર્શાવવામાં આવેલ છે. અને મધ્યકમાંથી લીધેલા વિચલનોનો ગુણાકારનો સરવાળો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર થી દર્શાવવામાં આવેલા છે. કારણ કે x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર શા માટે લેવામાં આવેલ છે કે આ એક જ વેલ્યુ x અને y ને બંનેને દર્શાવતી હોવાથી સિગ્મા x માઇનસ x બાર ગુણાકાર y માઇનસ y બાર તરીકે દર્શાવવામાં આવેલા છે. હવે જે આ કોષ્ટકમાં આપણે વેલ્યુ આપેલી છે તે આપણે સરળ રીતે લખી લઈએ. જે આપણે પાછળ જેટલા આપણે દાખલા ગણેલા છે તેવી રીતે આપણે એક લખી લઈએ. તો આપણે x બાર આપેલા છે. 1 સેકન્ડ, પેન આપણે ચેન્જ કરી લઈએ. આપને x બાર આપેલા છે. x બારની શું કિંમત છે આપણી પાસે? x બારની આપણી પાસે છે 60. આપને y બાર આપેલા છે. તેની કિંમત આપને આપેલા છે 95. આપને સિગ્મા x માઇનસ 1 સેકન્ડ મધ્યકમાંથી લીધેલા વિચલનોનો વર્ગનો સરવાળો કીધેલો છે ને આપને. વર્ગ જેવું નામ છે એવું જ એની પહેચાન છે. તો આપણે વર્ગ કરતા જ ભૂલી ગયા. આનો વર્ગ અને આનો પણ વર્ગ. પાછું એકવાર જોઈએ લઈએ. મધ્યકમાંથી લીધેલા વિચલનોનો વર્ગનો સરવાળો. અહીંયા x આપેલા હતા એટલે કે સિગ્મા x માઇનસ x બારનો વર્ગ છે. વર્ગનો સરવાળો છે એટલે કે આપણે એનું સ્ક્વેર કરેલું. સ્ક્વેરને જ ગુજરાતીમાં વર્ગ કહેવામાં આવે છે. અને અહીંયા y હતું એટલે કે સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ. તો આપણે સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ આપેલો હતો ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આપણી પાસે છે 920. આપને સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ આપેલો હતો તેની વેલ્યુ આપણી પાસે છે 1050.
અને લાસ્ટ વેલ્યુ આપને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર આપને આપેલા છે -545. તો આપને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ એટલે કે ગુણાકાર વાય માઇનસ વાય બાર ની આપને કિંમત આપેલી છે -545. આ જે કોષ્ટકમાં આપણે વેલ્યુ આપેલી હતી અને આપણે એને સિમ્પલેસ્ટ ફોર્મમાં એટલે કે સરળતાથી આપણે બધું લખેલું છે જે દ્વારા નિશાનીઓ દ્વારા દર્શાવવામાં આવે છે. તો મધ્યકને આપણે 12 દ્વારા દર્શાવીએ છીએ. x હતો એટલે કે x બાર અને y હતો એટલે કે y બાર. મધ્યકમાંથી લીધેલા વિચલનોનો વર્ગનો સરવાળો એટલે કે અહીંયા x હતા એટલે કે સિગ્મા x માઇનસ x બાર નો આપણે વર્ગ કરેલો છે અને અહીંયા y હતા એટલે કે સિગ્મા y માઇનસ y બાર નો આપણે વર્ગ કરેલો છે. અને મધ્યકમાંથી લીધેલા વિચલનોનો ગુણાકારનો સરવાળો એટલે કે x અને y ની આપણે કોમન વેલ્યુ આપેલી છે. તેમાં અલગ પાર્ટ પાડેલા નથી જે આ બંનેમાં હતા તેમ નથી. આ બંનેની કોમન વેલ્યુ તમને આપેલી છે એટલે કે સિગ્મા x માઇનસ x બાર ગુણાકાર y માઇનસ y બાર ની તમને વેલ્યુ આપેલી છે. ગુણાકાર હતું એટલે કે વચ્ચે ગુણાકાર. આ બે બ્રેકેટ તમને કરવામાં આવે છે તો તે ગુણાકાર જ દર્શાવવામાં આવે છે. તો હવે આ વેલ્યુમાંથી આપણે શોધવાનું છે સહસંબંધાંક. તો આનો બધી જે રકમ આપને આપેલી છે તેનો ઉપયોગ કરીને આપણે સહસંબંધાંક શોધવાના છે. તો કયું સૂત્રનો ઉપયોગ કરીને આપણે સહસંબંધાંક શોધી શકીએ? એવું સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે જે આપને રકમમાં વેલ્યુ આપેલી હોય તે સૂત્રમાં આપેલી હોય તેના મદદથી આપણે સહસંબંધાંક શોધવાનો છે. તો આપણે જોઈ લઈએ કે આપણે સૂત્ર હતા લખેલા તેમાંથી આપણે કયું સૂત્રનો ઉપયોગ કરવાના છે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ જે શાયદ આપણે એક દાખલો આપણે ગણેલો હતો 12, 13, 14 માં 15 એમાં એકમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આ સૂત્રનો ઉપયોગ કરેલો હતો. શેમાં કરેલો હતો જોવી. 14 નો પહેલામાં જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરેલો હતો. તો હવે આપણે 15 માં એ સૂત્રનો ઉપયોગ કરવાના છે. ક્વેશ્ચન નંબર 15 માં એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાના છીએ. તો આપણે લખી લઈએ સૂત્ર R = સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ એટલે કે ગુણાકાર y માઇનસ y બાર ના છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર નું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર તેનું વર્ગમૂળ છે
તે કરી લઈએ. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાના છીએ. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાના છે. જે r = સિગ્મા x - x બાર y - y બાર આપેલા છે તે જ આપણે લખેલું છે કે સિગ્મા x - x બાર y - y બાર ના છેદમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર નો આખાનું વર્ગમૂળ આપેલું છે. તો તે જ આપણે સેમ ટુ સેમ લખેલું છે, કાંઈ નવીન લખેલું નથી કે સિગ્મા x - x બાર નો સ્ક્વેર નું વર્ગમૂળ આપેલું છે અને ઇન્ટુ સિગ્મા y - y બાર નો સ્ક્વેર આપેલું છે અને વર્ગમૂળ આપેલું છે. તે જ આપણે લખેલું છે, કાંઈ નવું સૂત્ર વાપર્યું નથી. હવે જોઈ લેવી આ સૂત્ર પ્રમાણે આપણે બધી રકમ આપેલી છે કે નહીં. સિગ્મા x - x બાર y - y બાર ની આપણે રકમ આપેલી છે તો કે હા આપેલી છે. સિગ્મા x - x બાર ના સ્ક્વેર ની તમને વેલ્યુ આપેલી છે તો કે હા આપેલી છે. સિગ્મા y - y બાર ની તમને રકમ આપેલી છે તો કે હા આપેલી છે. તો સિગ્મા x - x બાર y - y બાર ની વેલ્યુ આપણી પાસે છે -545 ના છેદમાં સિગ્મા x - x બાર ની સ્ક્વેર ની આપની પાસે રકમ આપેલી છે તો કે હા આપેલી છે 920. જે આપણી છે 920. તેનું વર્ગમૂળ છે ઇન્ટુ એટલે કે ગુણાકાર સિગ્મા y - y બાર ની સ્ક્વેર ની આપણે વેલ્યુ આપેલી છે તો કે હા આપેલી છે 1050 આપને આપેલી છે. તેનું પણ વર્ગમૂળ છે. હવે અહીંયા ઘણાને એક સવાલ થતો હશે કે આપણે આ વેલ્યુનો ઉપયોગ કરી લીધો, આ વેલ્યુનો ઉપયોગ કરી લીધો જે અહીંયા આપણે દર્શાવેલી છે. આપણે આ વેલ્યુનો ઉપયોગ કરી લીધો જે આપણે અહીંયા દર્શાવેલી છે અને આપણે આ વેલ્યુનો ઉપયોગ કરી લીધેલો છે જે આપણે અહીંયા દર્શાવેલી છે. પણ આ વેલ્યુનો આપણે તો ઉપયોગ જ નથી કરેલો મેમ. શા માટે નથી કરેલો? નવું ગમે એ સૂત્ર આવતું હશે તેમાં ઉપયોગ થતો હશે, આમાં નહીં થતું હોય. જો તમને ઘણી વાર ન જોતી હોય એ કિંમત આપી દીધેલી હોય છે તમને કન્ફ્યુઝ કરવા માટે કે તમે કયું સૂત્ર વાપરશો, એના માટે કન્ફ્યુઝ કરવા માટેની તમને વધારાની રકમ આપેલી હશે. પણ તમારે ધ્યાનથી જોવાનું છે કે આપણે જે સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ તેની આપણે બધી વેલ્યુ આપેલી હોય, ગમે એટલી બીજી રકમ પડી રહે આપણી પાસે, તેનો ઉપયોગ ન થાય તો કઈ ચિંતા કરવાની નથી. આપણું સૂત્ર શું હતું? આ હતું આપણું સૂત્ર સહસંબંધાંક શોધવા માટેનું. તેની બધી વેલ્યુ આપણી પાસે આવી ગઈ છે. હા આવી ગઈ છે અને આપણે સૂત્રમાં મૂકી પણ દીધેલી છે. તો આ બે વેલ્યુનો ઉપયોગ થયેલો નથી તો કઈ ચિંતા કરવાની થતી નથી. આ બે વેલ્યુનો આપણે ઉપયોગ કરવાનો થતો નથી કારણ કે આપણે સૂત્રમાં જ આપેલું નથી. તો શા માટે આપણે આ બંનેનો ઉપયોગ કરીએ? તમને કન્ફ્યુઝ કરવા માટેની વધારાની માહિતી આપેલી હોઈ શકે છે કે તમને કન્ફ્યુઝ કરી શકે કે તમે કયું સૂત્ર વાપરશો આ દાખલો ગણવા માટે.
તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી. આપણું જે સૂત્ર હોય તે સૂત્રમાં તમે બધી વેલ્યુ મૂકી દો અને વધતી હોય એનું કંઈ જોવાનું થતું નથી. આપણે આપણી રીતે જેમ દાખલા ગણીએ છીએ એમ ગણતું રહેવાનું રહેશે. આપણે આ સૂત્ર હતું તેમાં આપણે આ બધી વેલ્યુ મૂકી દીધેલી, આ બંનેનો કાંઈ ઉપયોગ હતો નહીં તો આપણે લીધેલ નથી, ભલે રહ્યા. ઠીક, હવે આપણે દાખલો આગળ ગણતરી કરીએ. -545 ના છેદમાં આપણે આનું વર્ગમૂળ કાઢવાનું છે. તમે કેલ્સીમાં 920 નું વર્ગમૂળ કાઢો તો તમારો જવાબ આવશે 30.33 ઇન્ટુ એટલે કે ગુણાકાર. તમારે 1050 નું વર્ગમૂળ કાઢવાનું છે જેનો જવાબ આવશે 32.40. -545 ના છેદમાં 30.33 ગુણ્યા 32.40 તમારે કરવાના છે. તો જવાબ આવશે 982.692. હવે -545 ભાગ્યા 982.692 કરશો તો જવાબ આવશે -0.55. આ તમારો સહસંબંધાંકનો જવાબ છે, એટલે કે R નો તમારો જવાબ છે 0.55. પણ કેવા? માઇનસ ના. ઘણીવાર માઇનસ લખતા ઘણા સ્ટુડન્ટ ભૂલી જાય છે, પણ આપણે ભૂલવાનું નથી. 0.5 માર્ક પણ આપણા કપાવા જોઈએ નહીં. સહસંબંધાંકમાં ચેપ્ટરમાં ગમે તે સહસંબંધાંકનો તમને પ્રશ્ન પૂછે બોર્ડના પેપરમાં તો એક પણ માર્ક આપણે જવો જોઈએ નહીં. તો ઘણા માઇનસ કરતા પણ ભૂલી જાય છે, તો આપણે માઇનસ કરતા ભૂલવાનું નથી, કારણ કે અહીંયા માઇનસમાં વેલ્યુ આપેલું છે. તો તમારો જવાબ માઇનસમાં જ આવશે. તમે કેલ્સીમાં એકવાર કરી લો. -545 ભાગ્યા 982.692 તો તમારો જવાબ આવશે -0.55. તો તમારો જવાબ આવી ગયેલો છે ક્વેશ્ચન નંબર 15 નો. -0.55. અહીંથી આપણું સ્વાધ્યાય 2.2 કમ્પ્લીટ થાય છે. આપણે બધા જ દાખલા ડિટેલમાં ગણેલા છે, પણ કોઈને કન્ફ્યુઝન હોય તો તે કોમેન્ટ સેક્શનમાં જે તમારે કોમેન્ટ કરવાનો તમને ઓપ્શન આપેલો છે, તો તેમાં તમે પૂછી શકો છો કે આ દાખલાનું ગમે તે તમને કન્ફ્યુઝન હોય કે ગમે તે ડાઉટ હોય તે તમે ત્યાં પૂછી શકો છો. હું જરૂર તમને રિપ્લાય આપીશ ની કોશિશ કરીશ, રિપ્લાય આપવાની કોશિશ કરીશ. જોકે મેં તમને ડિટેલમાં સમજાયેલું છે, પણ બને ત્યાં સુધી તમારો ડાઉટ હોવો જોઈએ નહીં. પણ જો ડાઉટ હોય તો આપણે સોલ્વ કરવાની ટ્રાય જરૂર કરશું. અહીંથી આપણું સ્વાધ્યાય 2.2 કમ્પ્લીટ થાય છે. અને આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી હતી કે આપણે સૂત્ર કેવી રીતે યાદ રાખશું.
આપણી પાસે ઘણા સૂત્ર છે જે આપણે પાછળ જોયેલા જ હતા. આ સૂત્રના મદદથી આપણે ક્વેશ્ચન નંબર 1 થી 11 ગણેલા છે. આપણે આ બંને સૂત્રના મદદથી આપણે ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5 એવી રીતે 11 દાખલા ગણેલા છે સ્વાધ્યાય 2.2 માં. આ બંનેનો સૂત્રનો ઉપયોગ કરીને આ બંને સૂત્રને એક બીજી રીતથી પણ કહેવામાં આવે છે. તમને પૂછી શકે કે તમે સહસંબંધાંક શોધો અને તમને કોષ્ટક આપેલું હોય તો આપણે જોઈએ છીએ આપણી વેલ્યુ નાની છે કે મોટી તેના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે xy નું વાપરું કે uv નું વાપરું. પણ તમને એમ પણ કહી શકે કે કાર્લ્સ પિયર્સની રીતેથી દાખલો ગણો, સહસંબંધાંક શોધો. શું તમને કહી શકે કે કાર્લ પિયર્સન તમને તેમ પણ કહી શકે કે કાર્લ્સ પિયર્સની રીતથી સહસંબંધાંક શોધો. તો આ જ છે કાર્લ્સ પિયર્સની રીત, કાંઈ નવી નથી. કાર્લ્સ પિયર્સ વ્યક્તિએ આ સૂત્ર આપેલા હતા એટલે તેને કાર્લ્સ પિયર્સની રીતથી પણ આ સૂત્ર કાર્લ્સ પિયર્સની રીતથી તમને ગણવાનું કે તો આ સૂત્રનો જ ઉપયોગ કરીને ગણવાના હોય છે, કાંઈ નવીન નથી. હું તમને કહેતા ભૂલી ગઈ હતી તો અત્યારે કહી દઉં છું કે આ તમને એમ કે કાર્લ્સ પિયર્સની રીતથી તમે સહસંબંધાંક શોધો તો xy અને uv ના સૂત્રનો ઉપયોગ કરીને જ તમારે સહસંબંધાંક શોધવાનો રહેશે. અને આ સૂત્રનો ઉપયોગ તો આપણે કરી જ લીધું ક્વેશ્ચન નંબર 12, 13, 14 ને 15 માં. અને હજે 2 સૂત્ર છે તમારા જે આપણે ક્વેશ્ચન આપણે સ્વાધ્યાય 2.3 માં ઉપયોગ કરવાના છે. જે 2 તમારા સૂત્ર છે તે નવા આવશે તમારા, અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં તેના વિશે ડિસ્કસ કરીશું. આપણા 2 હજે નવા સૂત્ર આવવાના બાકી છે. તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આપણે સૂત્ર કેવી રીતે યાદ કરવા તે હું તમને કહીશ. તો અમે શું કરતા સૂત્ર યાદ કરવા માટે? તો તમે માની લ્યો કે આ તમારું પેજ છે નોટબુકનું. આ તમારું નોટબુકનું પેજ છે. તો એક નાની 10 વાળી બુક તમે લઈ લ્યો. નાની 10 વાળી બુક તમે લઈ લ્યો અને જેટલા તમારા ચેપ્ટર પૂરા થતા રહે કે સ્વાધ્યાય તમારા જેટલા છે તે પૂરા થતા રહે એ પ્રમાણે એક બુક લઈ લ્યો અને ઉપર લખી લ્યો કે ચેપ્ટર નંબર 2. આટલું પણ લખશો તો પણ ચાલશે, અને આખું લખવું હોય કે સુરેખ સહસંબંધ તો પણ તમે લખી શકો છો. તો હવે શું કરવાનું કે એક નોટબુક લીધી, તેમાં તમારું પેજ લીધું, એમાં તમે ચેપ્ટર નંબર 2 લખેલું સુરેખ સહસંબંધ. જેમાં સુરેખ સહસંબંધમાં જેટલા તમારા સૂત્ર આવતા હોય તે બધા લખી લ્યો. અહીંયા તમે સૂત્ર લખેલું એક કરીને, અહીંયા બીજું સૂત્ર લખી લ્યો, અહીંયા ત્રીજું સૂત્ર લખી લ્યો. જેટલું તમારું પેજ મોટું રહે, મોટા પેજ વાળી જ તમે બુક લેજો, જેથી તમારા સૂત્ર વધુ એક પેજમાં આવી શકે. આવી રીતે બધા સૂત્રો લખી લો. કેવી રીતે? તો કે આપણે xy નું સૂત્ર છે તે અહીંયા લખી લ્યો, તમારું uv નું સૂત્ર છે તે અહીંયા લખી લ્યો. આપણે જે નવા હમણાં 4 સૂત્ર જોયા
તે અહીંયા લખી લ્યો, એક અહીંયા, પછી પાછળનું પેજ લ્યો, ના લખી લ્યો, આવી જ રીતે સેમ ટુ સેમ. જેટલા ચેપ્ટર નંબર 2 છે તમારું સુરેખ સહસંબંધના જેટલા તમારા સૂત્ર આવતા હોય તે તમે પેજ બાય પેજ એટલે કે તમે લખી લ્યો. પછી શું કરવાનું છે તમારું, બધાય સૂત્ર તમે લખી લ્યો. પછી તમારે રાતે સૂતા પહેલા તમારે એકવાર એ સૂત્રને ખાલી વાંચી લેવાના છે. શું કરી લેવાનું છે? વાંચી લેવાના છે. નથી તમારે સૂત્ર ગોખવાના, નથી સૂત્ર તમારે યાદ રાખવાની કોશિશ કરવાની. કાંઈ પણ કરવાનું થતું નથી. સૂત્ર તમારે ગોખવાના નથી અને યાદ રાખવાની કોશિશ પણ કરવાની નથી. તો કેવી રીતે યાદ રહેશે સૂત્ર? તમે રોજ રાતે સૂતા પહેલા તમે સૂત્રની બુક બનાવેલી છે તેમાં જે સૂત્ર તમે લખેલા છે તે એકવાર બધા વાંચી લો. રોજ આ કરવાનું રહેશે. કારણ કે તમારા આંકડા શાસ્ત્રમાં સ્કોર કરવા, બોર્ડમાં તમારા પેપરમાં સારામાં સારા માર્ક લાવવા માટે સૂત્ર જ છે તમારી પાસે. બધા જ ચેપ્ટરમાં સૂત્ર જ આવવાના છે અને સૂત્રનો ઉપયોગ કરીને જ તમારે દાખલા ગણવાના છે. સૂત્ર વગર તમે કાંઈ પણ કરી શકવાના નથી અને સારા માર્ક પણ લઈ શકવાના નથી. તમારું સૂત્ર ઉપર જ આખું આંકડા શાસ્ત્ર છે. તો તમને સૂત્ર આવડતા હશે તો જ તમે દાખલો ગણી શકશો. તો સૂત્ર તો યાદ રાખવા જ પડશે ગમે તેમ કરીને. તો રોજ તમે સૂતા પહેલા એકવાર સૂત્રને વાંચી લો. કેવી રીતે? કે આપણું આ સૂત્ર છે, મેં મારું પેજ લીધેલું છે, પહેલું સૂત્ર મેં આ લખેલું છે. તો હું શું કરીશ? રાતે સૂતા પહેલા હું જોઈ લઈશ કે R = n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y ના છેદમાં n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર નો આખાનું વર્ગમૂળ ઇન્ટુ n સિગ્મા y નો સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર નો આખાનું વર્ગમૂળ. આવી રીતે હું વાંચી લઈશ બધા જ સૂત્રો. આ મેં સૂત્ર લખેલું છે તો કે R = કોવેરિએશન xy ના છેદમાં sx ઇન્ટુ sy. તેવી રીતે હું મારા બુકમાં બધી લખી લેવાનું અને પછી તમારે ખાલી વાંચતું રહેવાનું છે. તો આ વાંચી શું થશે? યાદ રહેશે? હા, યાદ રહેશે તમને. કે તમે રોજ સૂતા પહેલા તમે એકવાર સૂત્ર વાંચશો ને તમને ઓટોમેટિક યાદ રહી જશે. 1 દિન નહીં રહે, 2 દિન નહીં રહે, 3 દિન નહીં રહે, પણ જેમ તમે વાંચતા રહેશો એમ તમને યાદ રહેતા જશે. કારણ કે આપણે આંકડા શાસ્ત્રમાં ધોરણ 12માં ઘણા ખરા ચેપ્ટર છે. એમાં આપણો ભાગ 1 છે, પછી ભાગ 2 છે, તેમાં બધા જ સૂત્ર છે. એક ચેપ્ટરમાં તમે 7 થી 8 સૂત્ર હોય છે. આપણા ચેપ્ટર નંબર 2 માં જ કેટલા સૂત્ર હતા? આ 2, 3, 4, 5, 6 અને હજે 2 આવશે, 7, 8. 8 થી 9 તમારા સૂત્ર હોઈ શકે છે. બધા એક ચેપ્ટરમાં જ ખાલી તમારે એટલા સૂત્ર હોઈ શકે છે. તો યાદ રાખવા જ પડશે સારામાં સારા સ્કોર કરવા માટે. ખાલી સૂત્ર જ યાદ કરવાનું છે અને કાંઈ પણ કરવાનું નથી. ખાલી વાંચી જ લેવાનું છે. ગોખવાની પણ જરૂર નથી. તો રોજ સૂતી પહેલા તમે એકવાર વાંચી લેશો તો તમને આરામથી યાદ રહી જશે. અને જ્યારે તમારો રવિવાર હોય, તમારો વીકેન્ડ હોય ત્યારે તમે એકવાર સૂત્રને લખી લ્યો. એ ચેપ્ટર નંબર 2 છે એનું સૂત્ર છે તો એકવાર લખી લ્યો નોટબુકમાં મોટે કે n સિગ્મા xy એવી રીતે. તો તમને ઓટોમેટિક યાદ રહી જશે. એક જ વાર ખાલી લખવાનું રહેશે રવિવારે. જેટલા તમારા ચેપ્ટર પૂરા થતા રહે એમ તમે બુકમાં સૂત્ર લખતા રહ્યો, રોજ વાંચ્યા કરો અને પછી લાસ્ટમાં તમારો રવિવાર આવે, જેટલા તમારા બુકમાં તમે સૂત્ર લખેલા છે, તમે વાંચેલા છે તે એકવાર મોઢે લખી નાખો. આરામથી તમારે કોઈ ચિંતા કરવાની નથી અને આરામથી તમને યાદ પણ રહી જશે અને તમે એક્ઝામિનેશનના હોલમાં પણ લખી શકશો. ઘણીવાર બધાને એવું થાય કે એ બધા એ સૂત્ર યાદ રાખેલા હોય સ્ટુડન્ટે અને લાસ્ટ મોમેન્ટમાં તમે એક્ઝામમાં હોલમાં તમે બેઠેલા હોય, ક્લાસરૂમમાં તમે બેઠેલા હોય અને અચાનક તમને સૂત્ર ભૂલાઈ જાય. શા માટે? કારણ કે તમે ગોખેલું હતું સૂત્ર. પણ આપણે રોજ જોશું તો તે ઓટોમેટિક યાદ રહી જશે. તમને ભૂલાશે નહીં. ઘણાને એવું થતું હોય કે તમે લાસ્ટ મોમેન્ટમાં તમે એક્ઝામમાં બેઠેલા છો અને તમને સૂત્ર યાદ આવતું નથી કારણ કે તમે ગોખેલું છે. આપણે ગોખવાનું નથી. આપણે એકવાર વાંચી લેવાનું છે અને રવિવારે એકવાર બધા સૂત્ર લખી નાખવાના છે. તો તમને આરામથી બધા સૂત્રો યાદ રહી જશે અને એક પણ સૂત્ર તમને બોર્ડમાં ભૂલાશે નહીં અને સારામાં સારા સ્કોર આપણે સ્ટેટિસ્ટિકમાં એટલે કે આંકડા શાસ્ત્રમાં કરવાના છીએ. તો આવી